હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે છે ને વાડીમાંથી મોટર કાઢી હતી. મોટર માણસો દ્વારા નીકળી નહોતી તો પછી આપણે ટ્રેક્ટર બોલાવ્યું હતું. ટ્રેક્ટર મને ખેંચી અને મોટર બારી કાઢી લીધી હતી. પછી આપણે તેને ઘરે લઈ આવ્યા હતા, કેમ કે મોટર જામ થઈ ગઈ હતી. જો જામ થઈ ગઈ હોય પાછળનું ઠસ બુશિંગ આવે તે બરાબર કાંઈ એ છોટી ગયું એવું નોન સ્ટોપ ઠસ બુશિંગ જ ગયું હોય એવું હોય, તો જેથી કરીને આપણે ઘરે લઈ આવી તો આપણે ચેક થઈ જાય. તો સૌપ્રથમ તો આપણે સિરીઝ લેબમાં ચેક કરી હતી. સિરીઝ લેબની અંદર ચેક કર્યા બાદ પાછળનો બુશિંગનો જે ભાગ આવે ઠસ બુશિંગનો તે આપણે ચેક કર્યું હતું, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે સ્મૂથ ફરે છે કે નહીં. જાજે વેગે નોન સ્ટોપ ઠસ બુશિંગ રહ્યું કે તેનું ખોયું જતું હોય છે, તો ઠસ બુશિંગ આપણે બદલાવવું પડતું હોય છે. તો હાલો હું તમને એ મોટર ચેક કરું અને તમને બતાવું. જો મોટર આવડી આ છે, આ આપણી મોટર છે. 5 એસપીની મોટર છે અને આ કેબલના જે છેડા હોય તે આપણે RYB તે કમ્પ્લીટ કાઢીને કમ્પ્લીટ રાખ્યા છે. અને જ્યારે આપણે સિરીઝ લેબમાં ચેક કરશું ત્યારે વારાફરતી બધા છેડાને અડાડશું, એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવે. અને આ ઠસ બુશિંગ છે, આપણે ખોલીને જ રાખ્યું છે. આ ઠસ બુશિંગ છે, જે આ દેખાય ને એ ઠસ બુશિંગ છે. નોનસ્ટોપ જ્યારે આપણી મોટર એમ્પિયર વધુ લેતી હોય, કાં તો કેબલની અંદર ફોલ્ટ હોય ને કાં તો ઠસ બુશિંગ રહ્યું તે વયું ગયું હોય, તો આ ઠસ બુશિંગ રહ્યું ને તે આપણે ઘરે બદલાવી શકીએ. બરાબર, જે આ નટ દેખે નટ ખોલીને આપણે ઘરે બદલાવી નાખી. પણ ઠસ બુશિંગ જ્યારે તમે બદલાવો દુકાને લેવા જાઓ ત્યારે આ તમારે ઠસ બુશિંગ સાથે લેતું જવાનું. આમાં જેવું ઠસ બુશિંગ હોય ને તેવું જ તમારે ઠસ બુશિંગ લેવાનું છે, નાખવાનું છે. સ્મૂથ, જો આ રીતે સ્મૂથ પરવી જોઈએ. સ્મૂથ ફરે એટલે એમ્પિયર આપણે ઓછા લે. અને જો હાર્ડ ફરતી હોય તો મોટરની અંદર ગમે તે ફોલ્ટ હોય. જ્યાં જે બાકી તો આ ઠસ બુશિંગ રહ્યો, જે આ જે ગાળો રહ્યો બરાબર, આ ગાળો ઉતરી જાય ને પછી આ અંદર મેટલ આવે તે આની અંદર ભરાતું હાલે બરાબર, એટલે મોટર આપણી જામ થઈ જાય, મોટર ઉપડે ને એવું તેવું બને ને એમ્પિયર વધુ લે. 1 થી 2 વખત આપણે જો કોકા મારી તો આપણી મોટર ભૂત થઈ જાય અથવા તો બરી જાય છે, તેવું નોનસ્ટોપ બનતું હોય છે. જ્યારે આ એમ્પિયર વધુ લેતું હોય ત્યારે આપણે જે કેબલના હાંધા હોય તે ચેક કરી લેવા જોઈએ. કેબલના હાંધા ચેક કર્યા પછી જો આપણું સેટિંગ ન આવતું હોય તો મોટરને બહાર કાઢીને ઠસ બુશિંગ જોઈ લેવું જોઈએ, જેથી કરીને આપણે ખ્યાલ આવે, નગર મોટર બરી જાય છે. અને જ્યારે મોટર તમે ચેક કરો ત્યારે આની અંદર હંમેશા પાણી ભરી લેવું, જેથી આપણને સંપૂર્ણ ફોલ્ટ આપણને મળી રહે. નગર એવું બને કે આની અંદર જો પાણી ન ભર્યું હોય આખેથી આપણને ફોલ્ટ મળતો નથી. અને આ તેનો ફૂટવાલ છે પાણી ખેંચવાનો જે રહ્યું ને બરાબર, આ જારી આ ફૂટવાલ એ ગાડની અંદર ખૂતી ન જાય. જો ખૂતી જાય ને તો અંદર એ ગાળ ખેંચે બરાબર. જો આની આ રોટરની અંદર નાના કાંકરા ને એવું ભરાઈ જાય ને, જે બરાબર રોટર જામ થઈ જાય ને તો એ મોટર બરી જાય, તો એમ્પિયર વધુ લે તો એ મોટર બરી જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ગાડની અંદર આપણે અડાડી નથી દેવાની, ગાડ ન પડે તેનું ધ્યાન રાખવાનું. જ્યારે તમે તળાવની અંદર છે કે નદીની અંદર કોઈ જગ્યાએ તમે ચેકડેમની અંદર મૂકતા હોય ને ત્યારે નીચે હંમેશા આપણે ડબ્બો રાખવો જોઈએ, જેથી કરીને આપણે ખોટો ગાર અંદર જાય નહીં. અને વાડીની અંદર તો આપણે મોટર ઓલરેડી ઉપર જ હોય એટલે કાંઈ ઉપાધિ રહેતી નથી. પણ મારે આ વાડીની અંદર આખી ખૂતી ગઈ હતી એટલે ફરજિયાત કાઢવી પડી ટ્રેક્ટર હોણી જ. અને હવે આપણે ઘરે ચેક કરશું ને જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે આપણી મોટર બરી ગઈ છે કે નહીં. હવે સૌ પ્રથમ તો આપણે બોડી ચેક કરી. આ બોડી ચેક કરી છે, મોટર આપણી ભરી ગઈ છે કે નહીં તે માટે ચેક થઈ છે બરાબર. આમાં સિરીઝ લેબમાં મોટર ભરી ગયું એવું તો કાંઈ ફોલ્ટ દેખાતો નથી, એટલે આપણે મોટર અત્યારે ઓકે બતાવે છે. હવે આપણે આપણું વાયરિંગ ચેક કરી લઈએ. આપણું વાયરિંગ, હાલો વાયરિંગ વાયરિંગમાં કોઈ પ્રકારનો કોઈ ફોલ્ટ છે નહીં બરોબર. વાયરિંગ ઓકે છે. અને આપણે આ બોડી ચેક કરીએ. કોઈ જગ્યાએ આપણું વાયરિંગ ટચ નથી. 3 આપણે RYB જે હોય છેડા 3 કેબલના તે ચેક કરી લીધા.
ત્યાં સિરીઝલીમાં કોઈ પ્રકારનું કંઈ બતાવતું નથી. બરાબર, આ કેબલ સેટ કરી લીધો છે. કવર દેખાય તે આપણે ખોલશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણું ખોલ્યું તે કોઈ જગ્યાએ આપણે છોડતું કરતું હાલતું નથી. જો છોડતું કરતું હાલતું હોય તો આપણે અને ઠસ બુશિંગ જો ઉતરી ગયું હોય તો આપણે નવું નાખવું જોઈએ. તેના માટે આપણે ખોલી લઈએ. આપણે જો આ કવર નીકળે બરોબર, ઠસ બેરિંગનો પાછળનો જે ભાગ, ઠસ બુશિંગનો જે પાછળનો ભાગ નીકળે તે આપણે વ્યવસ્થિત જોઈ જવાનું છે. જો આમાં કાટ લાગી ગયો હોય અને કાટના ગુંગા થઈ ગયો તો આપણે આ ભાગ કાચ પેપરથી સાફ કરી લેવાનો. નકર અત્યારે કોઈ પણ સાધન હોય માની લ્યો કે આપણી આ રીતે છરી હોય તો છરીથી આ રીતે આપણે આ સાફ કરી લેવું જોઈએ. આ ઠસ બુશિંગ છે, આ દેખાતું વ્યવસ્થિત. આ ઠસ બુશિંગ છે બરોબર. આ જે ઠસ બુશિંગ રહ્યું બરોબર, આપણે મોટર જ્યારે એમ્પિયર વધુ લેતી હોય તો આ જે ઠસ બુશિંગ રહ્યો એ જાજે ભાગે નોન સ્ટોપ આપણે છોડતું હાલતું હોય. મોટર આપણે ઘણી વખત એમ કહીએ કે મોટર આપણી જામ થઈ ગઈ છે, એટલે અહીંયા આ દેખાડી આ જે દેખાડું આ ઠસ બુશિંગ છે. જો આ ઠસ બુશિંગ જો આપ છોટી જાડતું હોય તો આપણે ઘણી વખત એમ કે મોટર આપણી જામ થઈ ગઈ છે. તો મોટર જામ થઈ ગઈ ને તો એમ્પિયર વધુ લેતી હોય, જો એમ્પિયર વધુ લેતી હોય બરોબર તો આપણે ખોટા ઝટકા મરવાની મોટર બહાર કાઢી લેવી, જેથી કરીને આપણે ખોટા ખર્ચમાંથી બચી જાય. નગર બને ત્યાં લગી તો મોટર સ્મૂથ થઈ જાય એટલે ભરી જાય છે. એને આ સ્મૂથ ફરે છે કે નહીં તે જોવાનું છે. આ રીતે સ્મૂથ ફરે છે કે નહીં તે આ રીતે જોઈ જોવાનું છે. આ સ્મૂથ ફરે છે જો તમે જો, એટલે આ મોટર ફ્રી છે. નગર મોટર જામ હોય ને તો આપણે આ ફરે નહીં. અને આ ઠસ બુશિંગ છે. જે આ ઠસ બુશિંગ છે ને ઉતરી ગયું હોય ને તો એ આપણે ઘરે બદલાવી શકીએ. જે આ જે પાછળની નટ દેખાય તે ખોલીને આપણે બદલાવી લઈએ. આ જ્યારે તમે બદલાવો ત્યારે આ ઠસ બુશિંગ તમારે ભેગું લેતું જવાનું દુકાને, આજ આવું જ માંગવાનું છે, જેથી કરીને તમારે બીજો કોઈ ખોટો ખર્ચો ન હોય. નકર ઠસ બુશિંગ બીજા જે આવે ને તે જાજે ભાગે ઉતરી જાય. આ પ્લાસ્ટિકનું છે તો આમાં આપણે પ્લાસ્ટિકનું જ વાપરવું જોઈએ, જેથી કરીને આપણી મોટરની આવરદા વધે અને ખોટી આપણે મોટે ભરે નહીં. અને પછી આ જે રહ્યું પાછું વ્યવસ્થિત આપણે આ રીતે દઈ દેવાનું. બંધ લે.